લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઔડાના રોડ પરના દબાણો હટાવવા આવેલ ટીમ 2-4 દબાણ હટાવી પરત ફરી. 5 જેસીબી મશીન સાથે ઔડાની ટીમ દબાણ હટાવવાની શરૂઆત કરી. શ્રમિકોના ઝૂંપડા અને કાચા મકાનો તોડી પાડતા વિરોધ થયો. શ્રમિકોએ ઉગ્ર વિરોધ નોંધાવતા ઔડા ટીમે 2 કલાક બાદ પરત ફરી. સાણંદ ખાતે રોડ પરના દબાણો હટાવવા ટીમ આવી હતી. શ્રમિકોએ પોતે નોંધારા થઈ ગયાનું જણાવ્યું. બ્યુરો રિપોર્ટ ગુલાબ બૌદ્ધ, સાણંદ. સંપતભાઈ નારાયણભાઈ ચુનારા. કેમ હતા ભેગા થયા બધા લોકો? આ મકાનો પડે છે એટલે ઊભા થયા. કેટલી વસ્તી અહીં રહી છે? અહીં લગભગ ઓછામાં ઓછી 500 વસ્તી છે હાલમાં બધી. કેટલા મકાનો છે અત્યારે હાલમાં ઊભા છે જ છે. અચ્છા, ઓર્ડરવાળા જે મકાન તોડવાય તમને કોઈ નોટિસ આપી? નોટિસ આપી હતી મહિનાની. એના અમે સ્ટે મૂકવાનો પ્રયત્ન કરીએ તો મૂક્યો નથી હજુ. કેટલા દિવસની નોટિસ આપી છે? 15 દિવસની. ક્યારે આપી નોટિસ? નોટિસ આપ્યા 20 દિવસથી આજે. તો 20 દિવસ સુધી તમે કેમ હજુ કઈ સ્ટે માટે ના કર્યું? અહીંયા બધા તકલીફ એ છે કે બધા ભેગા નતા થતા. રમણભાઈ મારું નામ. અને શું છે અત્યારે હાલમાં શું તકલીફ છે તમને? પ્રોબ્લેમ એવું છે સાહેબ, આમાં કે જો અમે 2082 અહીં રહી છીએ. અમારે નોટિસ આલી હતી, અમારા નોટિસનું માન આલવું છે પણ અમને કોઈ વખત આલ્યો નહીં. પછી હવે અત્યારે જો આ જીસીબી ને આ બધી ગાડીઓ ને બાડીઓ આ માણસો બધા આવી ગયા સરકારી ઉડાના માણસો. અમારે જવું ક્યાં? હવે અત્યારે ઘરમાં નહીં તો 10 થી 11 માણસ છે. હવે આ માણસ અમારે લઈને જવું ક્યાં? અત્યારે નાના બચ્ચા છે તો કોઈ એમને અમારો કોઈ સરકાર અમારું સાંભળે નહીં તો અમે જશું ક્યાં કને? અથવા અમને આજે અમારે ટીમ મેળવાની હતી પણ અમે સમય રહ્યો ને અમે ટીમ મેકી શક્યા નહીં. એટલે અમારો અત્યારે અમારો આધાર કોણ? નોટિસ કેટલા દિવસની આપી? નોટિસ તો 15 દિવસની આલી હતી પણ અમે મહિનાની મુદત માંગી હતી. કેટલા મકાનો છે આશરે? મકાન આ મૂળ કુલ 28 છે. રોડમાં કેટલા જાય છે? હા બસ અત્યારે ઉભા હોય. રમણભાઈ ચુનાર. કેટલા સમયથી અહીંયા રહો છો? અમે અહીંથી 30 વર્ષથી રહીએ છીએ. આજે તમને નોટિસ આપવામાં આવી હતી એ પછી આજે કને જાણ કરવામાં આવી હતી અગાઉથી? ના, અગાઉ જાણ નહીં. એ નોટિસ આલીને ગયા એ પછી કોઈ અમને જાણ કરવા આયા નહીં. ખાલી કરો, આ કરો, પેલું કરો, કશું અમને કહેવા આયા નહીં સરકારી માણસ. આજે શું થયું? આજે અચાનક જ જીસીબી સરકારી માણસ આવી અને ડાયરેક્ટ ઘર તોડફોડ કરવા ચાલુ કરી નાખ્યું. અમને કોઈ સમય આલ્યો જ નથી. અહીંયા કેટલા પરિવારો રહે છે અને કેટલા પરિવારને નોટિસ આપી? 500 માણસ છીએ. કેટલા પરિવારને નોટિસ આપી છે? નોટિસ તો બધાને આપી છે. જેટલા મકાન છે એ બધાને નોટિસ આપી છે. તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે સાહેબ કે અમારી સરકાર સામું પડવું નહીં ને અમારે નિમને સામું પડાય નહીં. બરોબર? અમને આશરો આલો તો રહેવાનું ગમે તો અમને આશરો કરી આલો. તમે તાર પાડી દો, અમે ખાલી કરી દઈએ. આવી ઠંડીમાં અમે ક્યાં જઈએ? અત્યારે ઠંડીના માં નાના બચ્ચા જવાન દોરા લઈને અમે રોડ ઉપર રહીને ચા પડી પ્રભુભાઈ ભુલાભાઈ ચુનારા. હા, શું તમારે અહીંયા છે? અહીંયા મારું ઘર પહેલું જ પાડી દીધું સાહેબ. અમારે કોઈ આશરો નહીં, આધાર નહીં, કોઈ રહેના નહીં. શું તમારી માંગ શું છે? અમને ક્યાંક ગમે ત્યાં ઝૂંપડું આલો તો સારું છે. તમને નોટિસ આપવામાં આવી હતી? આવી હતી. તમારે કેટલા દિવસ સુધી નોટિસ આપવામાં આવી હતી? 15 દિવસ. અત્યારે આપવામાં કીધું કે કહેવામાં આવ્યું કે કશું જ ડાયરેક્ટ? નહીં કીધું. એ પછી અમને કાંઈ નહીં કીધું.